અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતે થાય છે તે સમજાવો। હવે જો મેં અહીંયા આકૃતિ એક દોરી રાખેલી છે। સૌપ્રથમ અહીંયા આપણે વાત કરીએ તો જો પહેલા કોઈ પણ અર્ધવાહકની દ્વિપરિમાણિક રચના સિલિકોન કે જર્મેનિયમમાંથી કોઈ અર્ધવાહક બનાવ્યો હોય તો એની દ્વિપરિમાણિક રચના જો અહીંયા એક વધારાની આકૃતિ ફરીથી દોરું છું, ધ્યાન આપજો। બરોબર, આ શુદ્ધ અર્ધવાહક છે। બરોબર, ચલો ફરીથી એકવાર પ્રશ્ન શું છે? અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન સમજાવો। તો અહીંયા જુઓ કોઈ સિલિકોન કે જર્મેનિયમ જેવા શુદ્ધ અર્ધવાહકની વાત છે। શુદ્ધ અર્ધવાહક કોને કહેવાય? મેં તમને પહેલા પણ સમજાવેલું છે કે જો સિલિકોનમાંથી તમે અર્ધવાહક બનાવ્યો હોય તો બધા જ પરમાણુ એ સિલિકોનના જ હશે, અને જો જર્મેનિયમમાંથી અર્ધવાહક બનાવ્યો હોય તો આ બધા પરમાણુ જર્મેનિયમના હશે। પ્લસ 4 કેમ લખેલું છે? કારણ કે બંને સિલિકોન અને જર્મેનિયમ એ બંને ટેટ્રાવેલેન્ટ છે। એની છેલ્લી કક્ષકમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, અને જેના વડે એક સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ બીજા 4 સિલિકોન પરમાણુ સાથે જોડાય છે। જો એક છે બીજા 4 સાથે જોડાયેલો હોય, બરોબર। આ નિરપેક્ષ શૂન્ય તાપમાનની સ્થિતિ થઈ। આ જો નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા ઇલેક્ટ્રોન આ બોન્ડની અંદર બંધાયેલા હોય છે। કેટલીક વાર ઇલેક્ટ્રોન અહીંયા બોન્ડમાં આપેલા હોય, કેટલીક વાર અહીંયા પણ દર્શાવેલા હોય, અલગ અલગ રીતે બતાવેલા હોય છે। આ કયા તાપમાનની સ્થિતિ છે? 0 કેલ્વિન તાપમાને। 0 કેલ્વિન તાપમાને કોઈ ઇલેક્ટ્રોન મુક્ત નથી, અને કોઈ ઇલેક્ટ્રોન મુક્ત ના હોય તો એ ગતિ કરશે નહીં। ઇલેક્ટ્રોન ગતિ ના કરે તો આ અર્ધવાહક એ અવાહકની જેમ વર્તે છે। હવે ઓરડાના તાપમાને શું થાય? ઓરડાના તાપમાને હું ફરીથી આકૃતિ દોરું છું। ઓરડાના તાપમાને હવે જો ઓરડાના તાપમાને કેવી સ્થિતિ થશે? ઓરડાના તાપમાને અર્ધવાહક તો અત્યારે કેવું હતું? 0 કેલ્વિન તાપમાને બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધની અંદર બંધાયેલા હતા, કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરવા માટે મુક્ત નહોતો। ઓરડાના તાપમાને આ જે બંધમાં રહેલા ઇલેક્ટ્રોન છે એને ઉષ્મા ઊર્જા મળશે। ટૂંકમાં અર્ધવાહકને ઓરડાના તાપમાને ઉષ્મા ઊર્જા પ્રાપ્ત થાય। આને ઉષ્મા ઊર્જા પ્રાપ્ત થશે। હવે જે ઇલેક્ટ્રોન ધારી લો કે આ બંધમાં આ ઇલેક્ટ્રોન છે એ પેલા ઉષ્મા ઊર્જા જે પ્રાપ્ત થાય છે ઓરડાના તાપમાને એના કરતા ઓછી ઊર્જાથી અહીંયા બંધાયેલો છે, એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન શું થઈ જશે? મુક્ત થઈ જશે, અને એની જગ્યાએ ખાલી જગ્યા રચાશે। અને જેને આ ખાલી જગ્યા જે રચાય છે, જેને આપણે હોલ તરીકે ઓળખતા હતા, હોલ, અને આ છે એ મુક્ત ઇલેક્ટ્રોન।
ઓરડાના તાપમાને આ અર્ધવાહકને ઉષ્મા ઉર્જા પ્રાપ્ત થાય. એ ઉષ્મા ઉર્જાને કારણે બંધની અંદર જે ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાથી બંધાયેલો હોય એ ઇલેક્ટ્રોન શું થઈ જાય? મુક્ત થઈ જાય અને એની જગ્યાએ ખાલી જગ્યા રચાય, જેને આપણે હોલ કહીએ છીએ. આગળ આ પણ વાત કરેલી હતી કે આ જે ખાલી જગ્યા છે, મતલબ હોલ જે છે એ ધન વિદ્યુતભારની જેમ વર્તે છે. મતલબ આગળથી કોઈ ઇલેક્ટ્રોન આવ્યો હોય તો એને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. એટલે હોલ એ ધન વિદ્યુતભારી કણ તરીકે આપણે લઈએ છીએ, ખરેખર છે નહીં. આ ધન વિદ્યુતભારની જેમ વર્તે છે, આ તમારે યાદ રાખવાનું. તો કોઈ પણ શુદ્ધ અર્ધવાહક હશે, સમજો, શુદ્ધ અર્ધવાહક અથવા તો અંતર્ગત અર્ધવાહક, અને અંતર્ગત અર્ધવાહક પણ કહેવાય. ઇન્ટ્રિન્સિક અર્ધવાહક, નામ યાદ રાખજો. આંતરિક અર્ધવાહક. તો શુદ્ધ અર્ધવાહક અથવા તો આંતરિક અર્ધવાહકની અંદર ઓરડાના તાપમાને આવા કેટલાક ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં હોય અને એની જગ્યાએ કેટલાક હોલ રચાયા હોય. બરોબર? તો આ બે પરિસ્થિતિ થઈ. આ પ્રશ્ન સમજવા માટે આ શરૂઆતની બાબત જે આગળના વિડિયોમાં આપણે ચર્ચા કરી હતી એની જરૂર હતી, એટલે મેં ફરીથી રિપીટ કરી. નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા ઇલેક્ટ્રોન બંધની અંદર બંધાયેલા હોય, કોઈ ઇલેક્ટ્રોન મુક્ત ના હોય, પરિણામે આ અવાહકની જેમ વર્તે. યાદ રાખજો, ઉષ્મા ઉર્જાને લીધે જે ઇલેક્ટ્રોન બંધની અંદર ઓછી ઉર્જાથી બંધાયેલા હોય એ મુક્ત થઈ જાય અને એની જગ્યાએ ખાલી જગ્યા રચાય, જેને આપણે હોલ તરીકે ઓળખીએ છીએ. હવે આવા અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતે થાય સમજો, બહુ અગત્યની બાબત છે. ધારો કે આ કોઈ અર્ધવાહક છે, એની ઉપરની બાજુએ હું અહીંયા ધન સ્થિતિમાન લાગુ પાડી દઉં અને નીચેની બાજુએ અહીંયા ઋણ સ્થિતિમાન લાગુ પાડી દઉં. કોઈ પણ વાહક હોય એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન કરવું હોય, વાહક કે અવાહક કે અર્ધવાહક જે પણ હોય, કોઈ પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહનું વહન કરવું હોય તો આપણને પહેલો ખ્યાલ શું આવે? તો એના બે છેડા વચ્ચે બેટરી જોડવી પડે, મતલબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવો પડે. તો તમે એક કામ કર્યું, બેટરીનો એક છેડો આ બાજુ જોડી દીધો, એક આ બાજુ જોડી દીધો. પહેલા સમજી લો, પછી કેવી રીતે લખવાનું છે એ તમને આપમેળે ખબર પડી જશે. એટલે તમે બંને છેડે બેટરી વડે ધન અને ઋણ સ્થિતિમાન લાગુ પાડી દીધું. હવે જાતે વિચારો તો શું થાય? ધન સ્થિતિમાન લાગુ પાડો એટલે નંબર 1, અર્ધવાહકને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત PD લાગુ પાડતા, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા શું થાય? નંબર 1, તો આ જે ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં છે, આ ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં એ બધા કઈ તરફ ગતિ કરશે? જુઓ તો ઓછા સ્થિતિમાનથી વધારે સ્થિતિમાન તરફ ગતિ કરે છે. કયા ઇલેક્ટ્રોન? આ મુક્ત અવસ્થામાં જે છે ને, મુક્ત થઈ ગયા છે. ઓરડાના તાપમાને ઉષ્મા ઉર્જા મળવાથી આ ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં જ છે. એ તરત જ બધા કઈ બાજુ દોડવા જશે? ધન તરફ. આ ઊંચું સ્થિતિમાન છે, ધન સ્થિતિમાન, આ નીચું સ્થિતિમાન છે, તો ઇલેક્ટ્રોન બધા ધન તરફ ખેંચાશે. એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન એ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ આ સ્થિતિમાન વડે જે વિદ્યુત ક્ષેત્રની અસર હોય, આ ધનથી ઋણ તરફની વિદ્યુત ક્ષેત્રની અસર હોય, તમે સ્થિતિમાન લાગુ પાડો ને એટલે ધનથી ઋણ તરફનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, એ એને ખેંચે છે. એટલે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ખેંચાય છે તો ગતિ કરે છે, સ્થિતિમાન તરફ ગતિ કરે છે. બરોબર? આ વિદ્યુત ક્ષેત્રને લીધે ગતિ. નંબર 2, તો આ જો આ બધા ઇલેક્ટ્રોન છે, મુક્ત ઇલેક્ટ્રોન, એ કઈ તરફ ગતિ કરે? ઋણથી ધન તરફ. હવે આગળ સમજો, ખાસ અગત્યનું હોય, કેટલાક ઇલેક્ટ્રોન આ તમે સ્થિતિમાન લાગુ પાડો છો એટલે એ સ્થિતિમાન વડે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એ વિદ્યુત ક્ષેત્ર આ બંધમાં રહેલા કેટલાક ઇલેક્ટ્રોનને એની તરફ ખેંચે છે. એટલે બીજા વધારાના કેટલાક ઇલેક્ટ્રોન આ બંધમાંથી છૂટા પડે છે. બરોબર? ધારો કે આ સ્થાન 2 છે, આ 2 સ્થાન અને આ સ્થાન 1 છે. તો બે પાસેથી આ વિદ્યુત ક્ષેત્રના કારણે ધનથી ઋણ તરફનું જે વિદ્યુત ક્ષેત્ર હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે,
એના કારણે બીજો એક ઇલેક્ટ્રોન આગળના બોન્ડમાંથી છૂટો પડે છે, એટલે સ્થાન 2 માંથી છૂટો પડે અને સ્થાન 1 માં જઈને ભરાઈ જાય છે. સ્થાન 2 ને ખાલી કરે અને સ્થાન 2 માં રહેલા હોલમાં ભરાઈ જાય. એટલે આ હોલ શું થઈ ગયો? ભરાઈ ગયો. અહીંયા હોલ રચાયો. એ રીતે અહીંયા જુઓ, અહીંયા કોઈ ઇલેક્ટ્રોન છે, અહીંયા જે સ્થિતિમાન લાગુ પાડ્યું તમે વિદ્યુત ક્ષેત્રની અસર, એના કારણે આ બોન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન એ પોતાની જગ્યા છોડીને આગળના સ્થાને રહેલા હોલમાં જઈ ભરાઈ જાય. એટલે આ હોલને શું કરી દે? પૂરી દે અને એની જગ્યાએ નવો હોલ રચાય. તો આવા ઇલેક્ટ્રોન યાદ રાખજો, બંધિત ઇલેક્ટ્રોન. બંધિત ઇલેક્ટ્રોન એટલે શું? આને કહેવાય હોલ રચતા અને હોલ પૂરતા ઇલેક્ટ્રોનને બંધિત ઇલેક્ટ્રોન કહે છે. આ ઇલેક્ટ્રોનની ગતિ પણ ઋણથી ધન તરફ, મતલબ નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ જ થાય છે. આ લખવામાં ભૂલ થઈ છે. જો આ નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ. ફરીથી આ એક બલ્બમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડ્યો, આગળના હોલમાં જઈ ભરાઈ ગયો, તો નવો હોલ રચાયો. દાખલો કે અહીંયા નીચે એક ઇલેક્ટ્રોન હોય, આ હોલમાં આવીને ભરાઈ જાય તો નીચે નવો હોલ રચાય. તો આવો જે ઇલેક્ટ્રોન છે જે મુક્ત નથી, એક જગ્યાથી છૂટો પડે છે તો આગળના હોલમાં જઈને ભરાઈ જાય, પોતાની જગ્યાએ નવો હોલ રચાય. આવા ઇલેક્ટ્રોનને બંધિત ઇલેક્ટ્રોન કહે છે. હવે બંધિત ઇલેક્ટ્રોનની ગતિ એ નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ થાય છે. આ ઋણ એટલે નીચું સ્થિતિમાન, ધન એટલે ઊંચું સ્થિતિમાન. તો જો બંને ઇલેક્ટ્રોનની ગતિ કઈ બાજુ થઈ? નીચાથી ઊંચા સ્થિતિમાન તરફ. બરોબર, ધ્યાનથી જુઓ ફરીથી એકવાર. અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતે થાય? આ બાબત સમજવા માટે અર્ધવાહકના બે છેડા વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડ્યો. તો એનાથી થાય શું કે જે ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં છે એ તરત જ નીચાથી ઊંચા સ્થિતિમાન તરફ ગતિ કરે છે. એટલે મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ કઈ બાજુ થઈ? નીચાથી ઊંચા સ્થિતિમાન તરફ. એ ઉપરાંત અહીંયા જે સ્થિતિમાન વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું ધનથી ઋણ તરફનું, એ વિદ્યુત ક્ષેત્ર બીજા વધારાના બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને ખેંચે છે. તો બંધમાં રહેલા બીજા વધારાના ઇલેક્ટ્રોન એ શું કરે છે? પોતાની જગ્યાથી છૂટા પડી આગળના હોલમાં જઈને ભરાઈ જાય છે અને પોતાની જગ્યાએ નવો હોલ રચે છે. અહીંયા પણ સ્થાન 2 પાસે જે ઇલેક્ટ્રોન હતો એ સ્થાન 1 પાસેના હોલમાં જઈને ભરાઈ ગયો, એટલે એની જગ્યાએ નવો હોલ રચાય. તો આવો જે ઇલેક્ટ્રોન એ હોલ રચે અને હોલ પૂરે, એવા ઇલેક્ટ્રોનને બંધિત ઇલેક્ટ્રોન કહેવાય. આ મુક્ત ના હોય, એક જગ્યાથી છૂટો પડે તો બીજી જગ્યાએ જઈને બંધાઈ જાય. હવે આના લીધે હોલની ગતિ કઈ થઈ થાય? અથવા બંધિત ઇલેક્ટ્રોનની ગતિના જગ્યાએ આપણે હોલ કેવો હોય તો હોલની ગતિ કઈ બાજુ થઈ? જો તો પહેલા હોલ અહીંયા હતો, આ ઇલેક્ટ્રોન છટકીને ઉપર આવ્યો બંધિત ઇલેક્ટ્રોન, તો હોલ નીચે રચાયો. તો હોલની ગતિ કઈ બાજુ થઈ? નીચે. અહીંયા જો પહેલા ઇલેક્ટ્રોન અહીંયા હતો, આ જગ્યાએ ઇલેક્ટ્રોન હતો, અહીંયા હોલ હતો, બરોબર ને? આ ઇલેક્ટ્રોન છટકીને અહીંયા આવે, એટલે અહીંયા નવો હોલ રચાય. તો બંધિત ઇલેક્ટ્રોનની ગતિ આમ થાય તો હોલની ગતિ આમ થાય છે. બંધિત ઇલેક્ટ્રોન સમજો કે અહીંયા હોલ છે, અહીંયા બંધિત ઇલેક્ટ્રોન છે બંધમાં, એ ઇલેક્ટ્રોન જઈને આ હોલમાં જઈ ભરાઈ ગયો તો નીચે નવો હોલ રચાય. તો હોલની ગતિ નીચે તરફ થાય. હોલની ગતિ હોલ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ ગતિ કરે છે. ખરેખર તો હોલ ગતિ કરતો જ નથી, બરોબર? ધ્યાન આપજો. બંધિત ઇલેક્ટ્રોન ગતિ કરે છે માટે હોલ નીચે તરફ સ્થાનાંતરિત થાય છે. તો અહીંયા બે બાબતોની ગતિ થઈ. જો એક તો મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ થઈ નીચાથી ઊંચા સ્થિતિમાન તરફ, અને બીજી બંધિત ઇલેક્ટ્રોનની ગતિ થઈ એ પણ નીચેથી ઊંચા સ્થિતિમાન તરફ. હવે બંને ઇલેક્ટ્રોનની ગતિને અલગ પાડવા માટે બંને ઇલેક્ટ્રોન
ની ગતિને અલગ પાડવા માટે બંધિત ઇલેક્ટ્રોનની જગ્યાએ હોલની ગતિ તરીકે ઓળખવામાં આવે છે. અને હોલની ગતિ બંધિત ઇલેક્ટ્રોન જેમ જેમ ઉપર જાય એમ હોલ નીચે જાય. એટલે હોલની ગતિ કઈ બાજુ થઈ? ઊંચાથી નીચા સ્થિતિમાન તરફ. હવે આગળ જો મુક્ત ઇલેક્ટ્રોન આ વિદ્યુત ક્ષેત્રની અસર ગતિ કરે, અસર એ કરે ત્યારે કયો પ્રવાહ રચાય? મુક્ત ઇલેક્ટ્રોન વડે પ્રવાહ રચાય. અને હોલ પણ ગતિ કરે છે તો હોલ વડે રચાતો પ્રવાહ અહીં છે. તો અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહ બે પ્રકારના વિદ્યુત વાહકોને કારણે રચાય છે. એક મુક્ત ઇલેક્ટ્રોન અને બીજો હોલ. ખરેખર હોલના લીધે પ્રવાહ રચાતો જ નથી, સમજો. હોલ તો આપણે આના બદલામાં લીધો છે. બંધિત ઇલેક્ટ્રોન ગતિ કરી પ્રવાહ રચે છે, પણ આપણે બંને ઇલેક્ટ્રોન વડે રચાતો પ્રવાહને ઓળખવા માટે, જુદો પાડવા માટે બંધિત ઇલેક્ટ્રોનની જગ્યાએ હોલની ગતિ લઈએ છીએ. અને એ પાછું યાદ રાખો, બંધિત ઇલેક્ટ્રોન ઉપર જાય તો હોલ નીચે જાય છે. બરોબર? એટલે અહીંયા અર્ધવાહકની અંદર કુલ પ્રવાહ એ મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની ગતિના લીધે થાય છે. તમારે શું સમજવાનું? આ મુક્ત ઇલેક્ટ્રોનના લીધે ગતિ પ્રવાહ અને હોલના લીધે પ્રવાહ એટલે બંધિત ઇલેક્ટ્રોનના લીધે રચાતો પ્રવાહ. અને બંનેનો સરવાળો એટલે કુલ પ્રવાહ. બરોબર? તો આ રીતે અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય. બરોબર? તો આ રીતે આ પ્રશ્ન સમજી શકાય. હવે જો આગળનો એક પ્રશ્ન, નાનો પ્રશ્ન આપે છે બુકની અંદર, પુનઃ સંયોજનનો દર વિશે સમજાવો. હવે આપણે અહીંયા જે વાત કરી આગળના વિડિયોમાં આપણે સમજ્યા હતા, આકૃતિ મેં દોરેલી રાખી છે અહીંયા, કે જ્યારે કોઈ અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય ત્યારે બે પ્રકારના વિદ્યુતભાર વાહકો ગતિ કરે છે. એક આ મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરે, જે મુક્ત અવસ્થામાં જ હોય ઓરડાના તાપમાને. તે ઉપરાંત અહીંયા બંધિત ઇલેક્ટ્રોનની ગતિ, મતલબ હોલની ગતિ. એટલે અહીંયા બે પ્રકારના વિદ્યુતભાર વાહકો ગતિ કરે, એક મુક્ત ઇલેક્ટ્રોન અને બીજો હોલ. હવે સમજો, આની અંદર જેટલા હોલ રચાય છે, ધ્યાનથી જો, જ્યારે અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય ત્યારે આ બોન્ડમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડી, બંધમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડી આગળના હોલમાં જઈ ભરાય તો નીચે નવો હોલ રચાયો. તો એક હોલ અને ઇલેક્ટ્રોન છૂટા પડે તો બીજા હોલ અને ઇલેક્ટ્રોન સંયોજાય. અહીંયાથી ધારો કે અહીંયા કોઈ હોલ હોય, સમજો આ હોલ છે, અહીંયા ઇલેક્ટ્રોન છે, ધ્યાન આપજો. હવે અહીંયા ઇલેક્ટ્રોન છૂટો પડે એટલે હોલ અને ઇલેક્ટ્રોન છૂટા પડે એટલે હોલ અને ઇલેક્ટ્રોનનો છૂટો પડવાનો દર, અને આ ઇલેક્ટ્રોન અહીંયા છૂટો પડે તો આ હોલમાં જઈ ભરાઈ જાય. તો અહીંયા હોલ અને ઇલેક્ટ્રોનનું પુનઃ સંયોજન થયું. તો શુદ્ધ અર્ધવાહકની અંદર યાદ રાખો, શુદ્ધ અર્ધવાહક ની અંદર પુનઃ સંયોજનનો દર એકમ સમયમાં જેટલા હોલ અને ઇલેક્ટ્રોન સંયોજાય એટલા જ અહીંયા નવા હોલ અને ઇલેક્ટ્રોન રચાય. એટલે હોલ અને ઇલેક્ટ્રોન છૂટા પડવાનો દર સમાન હોય છે. હોલ અને ઇલેક્ટ્રોન અલગ થવાનો દર સમાન હોય છે. અહીંયા મેં સમાન બતાવી દીધું છે. ફરીથી, જ્યારે કોઈ ઇલેક્ટ્રોન બંધમાંથી છૂટો પડે આગળના હોલમાં જઈને ભરાઈ જાય એટલે અહીંયા શું થયું? ઇલેક્ટ્રોનનો હોલ સંયોજાય. એટલે સંયોજાવાનો જે દર છે એટલો જ અલગ થવાનો દર હોય. અને આ પુનઃ સંયોજનના દરને R વડે દર્શાવવામાં આવે છે. ધ્યાનથી જોજો, હું શુદ્ધ અર્ધવાહક માટે લખતો હોય તો આ પુનઃ સંયોજનનો દર એ ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. યાદ રાખજો, પુનઃ સંયોજનનો દર કોઈ પણ અર્ધવાહકમાં બુકની અંદર સૂત્ર નથી આપેલું, પણ યાદ રાખવાનું તમારે. ઇલેક્ટ્રોન હોલ કેટલા સંયોજાય અને કેટલા અલગ થાય એનો જે દર છે પુનઃ સંયોજનનો દર અથવા તો અલગ થવાનો દર એ ઇલેક્ટ્રોન હોલની સંખ્યાના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. શુદ્ધ અર્ધવાહકમાં આને શુદ્ધ અર્ધવાહક માટે લખતા હોય તો શુદ્ધ અર્ધવાહકમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ હોલ હોય.
હોલ અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય એટલે Ne બરાબર NH બરાબર Ni લખાય. આગળના વિડિયોમાં આપણે મેં વાત કરેલી છે શુદ્ધ અર્ધવાહકમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા હોલ હોય. ઇલેક્ટ્રોન હોલની સંખ્યા સરખી હોય અને એને લખાય Ni. ઇન્ટ્રિન્સિક અર્ધવાહકની સંખ્યા, અર્ધવાહકોની સંખ્યા, એટલે આની જગ્યાએ તમે આવું લખી શકો Ni * Ni એટલે Ni². તો હવે આ બંને સમીકરણ પરથી, સમીકરણ 1 અને 2 પરથી કેવું સૂત્ર લખી શકાય? તો Ni² બરાબર Ne * NH. અને સ્વાભાવિક છે, જો ફરીથી એકવાર, શુદ્ધ અર્ધવાહકમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ હોલ હોય, બરોબર? એટલે પરિણામે Ni કહેવાય અને Ni કહેવાય. સરખી સંખ્યા હોય તો એને Ni તરીકે દર્શાવે, તો એને લખાય Ni², બરોબર? તો આ રીતે પુનઃસંયોજન દર માટેનું સૂત્ર પણ લખી શકીએ, સાબિત કરી શકીએ. અને એના માટેનો અગત્યનો જે કોન્સેપ્ટ છે 1 માર્કનો, એ પણ આપણે આ રીતે સમજી શકીએ. ફરીથી આગળનો પ્રશ્ન છે ઊર્જા બેન્ડને આધારે અર્ધવાહક સમજાવો. હવે ઊર્જા બેન્ડ શું છે, કેવી રીતે આપણે આને સમજી શકીએ, એના માટે પહેલી ફરીથી એકવાર સિલિકોનનો પરમાણુ ક્રમાંક એ 14 છે. એની ઇલેક્ટ્રોન સંરચના, અને ઇલેક્ટ્રોન સંરચના કેવી રીતે લખીએ છીએ આપણે આગળ જોઈ લીધી. 1s2 2s2 2p6 3s2 3p2. આ પહેલી k કવચ અને l કવચ ઇલેક્ટ્રોન થી ભરાયેલી છે, પણ છેલ્લી જે છે m કવચ, એમાં કેટલા ઇલેક્ટ્રોનની જગ્યા છે? જો s માં 2 અને p માં 6, ટોટલ 8 ઇલેક્ટ્રોન રહી શકે એટલી જગ્યા છે. પણ અત્યારે ઇલેક્ટ્રોન કેટલા છે? 4. એટલે આ કવચ ઇલેક્ટ્રોન થી અપૂર્ણ છે. આની અંદર ફક્ત 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ, એક સિલિકોન પરમાણુ પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, જે બીજા પરમાણુ સાથે જોડાશે ત્યારે ભાગ આ 4 ઇલેક્ટ્રોન જ લેશે. તો એક સિલિકોન પરમાણુ પાસે જો ધ્યાનથી ટોટલ 8 ઇલેક્ટ્રોન રહી શકે એવી જગ્યા છે. એક ઇલેક્ટ્રોન દીઠ આપણે એક ઊર્જા સ્તર બતાવી શકીએ. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન રહી શકે? s માં 2 p માં 6, ટોટલ 8 ઇલેક્ટ્રોન રહી શકે એટલી જગ્યા છે. એકનો એક ઊર્જા સ્તર, એવા 8 ઇલેક્ટ્રોન માટે 8 ઊર્જા સ્તર આપણે આમ બતાવી શકીએ. એટલે જો અમે સિલિકોનના એક પરમાણુ માટે 8 ઊર્જા સ્તરો બતાવી દીધા. ઊર્જા સ્તરો આડી રેખાઓ વડે દર્શાવવામાં આવે છે. હવે સમજો, અત્યારે જગ્યા 8 ની હતી, આ જગ્યા 8 ની થઈ ગઈ, 8 ઊર્જા સ્તરો. પણ ઇલેક્ટ્રોન થી કેટલા ઊર્જા સ્તરો ભરાયેલા છે? ફક્ત 4 જ. 4 ઇલેક્ટ્રોન ઊર્જા સ્તરથી ભરાયેલા છે. સોરી, 4 ઊર્જા સ્તરો ઇલેક્ટ્રોન થી ભરાયેલા છે, બરોબર? એટલે આ ઊર્જા સ્તરો, આ 4 ઊર્જા સ્તરો ઇલેક્ટ્રોન થી ભરાયેલા, તો એને કહેવાય વેલેન્સ બેન્ડ. જે ઊર્જા સ્તરો વેલેન્સ ઇલેક્ટ્રોન થી ભરાયેલા છે એને વેલેન્સ બેન્ડ કહેવાય. જ્યારે બાકીના જે 4 વધ્યા કે જેમાં ઇલેક્ટ્રોન નથી, જો અહીંયા ટોટલ 8 ની જગ્યા છે તો 4 ઇલેક્ટ્રોન નથી, એટલે 4 ઊર્જા સ્તરો ખાલી પડે, એને કહેવાય કન્ડક્શન બેન્ડ. તો આ બેલેન્સ બેન્ડ EV અને કન્ડક્શન બેન્ડ EC. હવે વચ્ચે ગેપ કેમ રાખી છે? તો આ ગેપને કહેવાય, અહીંયા બેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે જે ગેપ પડે છે, આ ગેપને કહેવાય ફોરબિડન ગેપ. ફોરબિડન ગેપ એટલે બેન્ડ ગેપ ઊર્જા. અને આના માટે આ ફોરબિડન ગેપ, આ ફોરબિડન ગેપ કેમ છે એનું કારણ કે અત્યારે શું હશે, બધા ઇલેક્ટ્રોન પેલા અર્ધવાહકની અંદર નિરપેક્ષ શૂન્ય તાપમાને એના બંધમાં બંધાયેલા છે. હું થોડી આકૃતિ પણ દોર દઉં છું અહીંયા. આ અર્ધવાહકની દ્વિપરિમાણિક થોડી રચના દોરી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. ફક્ત બહુ ઓછા પરમાણુ લઈને બતાવી દઉં છું. +4 +4 +4 ને +4, બરોબર? અત્યારે આ સ્થિતિ છે. જો
બધા ઇલેક્ટ્રોન આ બંધની અંદર બંધાયેલા છે, તો અહીંયા કેવું હોય ને તો બધા ઇલેક્ટ્રોન બેલેન્સ બેન્ડમાં છે, એટલે આ નિરપેક્ષ શૂન્ય તાપમાનની સ્થિતિ થઈ 0 કેલ્વિન તાપમાને, આ 0 કેલ્વિન તાપમાનની સ્થિતિ થઈ, એટલે કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરતો નથી, આમાં ઇલેક્ટ્રોન ગતિ નથી કરતો, આમાં ગતિ નથી કરતો, એટલે એ વખતે આ જે અર્ધવાહક છે અવાહકની જેમ વર્તે છે. હવે શું થાય ઓરડાના તાપમાને? ચલો ઓરડાના તાપમાને શું થશે? અહીંયા ઓરડાના તાપમાને કેટલાક ઇલેક્ટ્રોન જે ઓછી ઉર્જાથી બંધાયેલા હોય, આ બોન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન ઓરડાના તાપમાને જે ઉષ્મા ઉર્જા આને મળે એને કરતા ઓછી ઉર્જાથી બંધાયેલો હતો, એટલે એ ઇલેક્ટ્રોન કેવો થઈ જશે? મુક્ત થઈ જશે, અને એની જગ્યાએ ખાલી જગ્યા રચાશે, જેને આપણે હોલ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયાથી ઇલેક્ટ્રોન શું થયો? મુક્ત થયો ગતિ કરવા માટે. તો ઓરડાના તાપમાને અહીંયા પણ એવું થશે, કેટલાક ઇલેક્ટ્રોન આ ફોર્બિડન ગેપ જેટલી ઉર્જા મળશે એટલે કૂદકો મારીને અહીંયા કન્ડક્શન બેન્ડમાં જશે. ઓરડાના તાપમાને કેટલાક ઇલેક્ટ્રોન એ કન્ડક્શન બેન્ડમાં ગતિ કરે છે વેલેન્સ બેન્ડમાંથી, અને પરિણામે વિદ્યુત પ્રવાહ અથવા વાહકતા વધે છે. અહીંયા ઇલેક્ટ્રોન છૂટો પડ્યો તો અહીંયા ઇલેક્ટ્રોન અહીંયાથી ક્યાં ગયો? કન્ડક્શન બેન્ડમાં, એટલે વાહકતામાં અહીંયા શું થાય? વધારો થાય. હવે યાદ કરો, મેં તમને આગળ વાત કરી હતી કે સિલિકોન માટે ઇલેક્ટ્રોન મુક્ત થાય એ માટે ઊર્જાનું મૂલ્ય કેટલું છે? 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને જર્મેનિયમ માટે આનું મૂલ્ય કેટલું છે? 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા ઇલેક્ટ્રોનને બોન્ડમાંથી મુક્ત થવું હોય તો ઓરડાના તાપમાને સિલિકોનને આટલી ઊર્જા મળવી જોઈએ, અને જર્મેનિયમમાંથી અર્ધવાહક બનેલો હોય તો એને 0.72 જેટલી ઊર્જા મળે એટલે ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય. તો એ જ રીતે અહીંયા પણ એવું છે, આ ફોર્બિડન ગેપની પહોળાઈ એટલે ઊર્જાનું મૂલ્ય એ સિલિકોન માટે 1.1 છે અને જર્મેનિયમ માટે આ મૂલ્ય 0.72 છે. મતલબ સમજો, ઓરડાના તાપમાને જે ઇલેક્ટ્રોનને આટલી ઊર્જા મળશે એ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જવાનો? કન્ડક્શન બેન્ડમાં, અને પરિણામે વિદ્યુત પ્રવાહ એટલે વાહકતા વધે છે, વિદ્યુત પ્રવાહમાં વધારો થશે. તો આ રીતે ઊર્જા બેન્ડ અર્ધવાહક માટે આપણે દોરી શકીએ. હું ઝડપથી ફરીથી કહી દઉં એકવાર. જો સિલિકોનનો પરમાણુ ક્રમાંક કેટલો? 14. એની ઇલેક્ટ્રોન સંરચના કેવી રીતે લખાય? આ રીતે લખાય. એમાં છેલ્લી જે m કવચ છે એમાં 8 ઇલેક્ટ્રોન રહી શકે છે, એટલે એક સિલિકોન પરમાણુ માટે 8 ઊર્જા સ્તર આપણે બતાવી શકીએ. 8 ઇલેક્ટ્રોનના 8 ઊર્જા સ્તરો, પણ છે કેટલા? 4 જ છે, 8 નથી. તો 4 ભરાયેલા છે, 4 ખાલી છે. જે ઊર્જા સ્તરો 4 ઊર્જા સ્તરો ઇલેક્ટ્રોનથી ભરાયેલા છે એને વેલેન્સ બેન્ડ, જે 4 ખાલી છે એને કન્ડક્શન બેન્ડ તરીકે ઓળખવામાં આવે છે, અને વચ્ચેની જગ્યા એ ફોર્બિડન ગેપ છે. પહેલા નિરપેક્ષ શૂન્ય તાપમાને જો, પહેલા શૂન્ય તાપમાનની સ્થિતિ, શૂન્ય તાપમાને બધા જ વેલેન્સ બેન્ડ ઇલેક્ટ્રોનથી બંધાયેલા છે, મતલબ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં છે, પરિણામે આ અર્ધવાહક અવાહકની જેમ વર્તે છે. ઓરડાના તાપમાને કેટલાક ઇલેક્ટ્રોન ને બેન્ડ ગેપ જેટલી ઊર્જા મળવાથી, બેન્ડ ગેપ જેટલી ઊર્જા મતલબ સિલિકોન માટે 1.1, જર્મેનિયમ માટે 0.72, એટલે ઇલેક્ટ્રોન ક્યાં જશે? વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે, અને પરિણામે આ અર્ધવાહકની વાહકતામાં શું થાય છે? વધારો થાય છે. તો આ રીતે આ ટોપિક આપણે સમજી શકીએ.